નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉના, ધોકડવા, ખડાધાર, ખાંભા, એંગરોળાની રપુર, દેવળા, ધારી, હામાપુર, બગસરા માર્ગ 10 મીટર પહોળાઈમાં અપગ્રેડ. તાપણા વિસ્તારમાં સર્વાંગી વિકાસ તરફ એક ઐતિહાસિક પગલું ભરાઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નો સાથે વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબના સતત આગ્રહના પરિણામે ઉના, ધોકડવા, ખડાધાર, ખાંભા, એંગરોળા, વીરપુર, દેવળા, ધારી, હામાપુર, બગસરા માર્ગને અંદાજિત 563.40 કરોડના ખર્ચે 4 લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજના અમલમાં આવતા સમગ્ર વિસ્તારમાં સંચાર સુવિધામાં ક્રાંતિકારી ફેરફાર થશે. માર્ગની પહોળાઈ અને આધુનિક સુવિધાઓ વધારવાથી માત્ર ગ્રામજનોની અવરજવર જ સરળ નહીં બને, પરંતુ વેપારી, ઉદ્યોગ, કૃષિ ઉત્પાદન તથા પર્યટન પ્રવૃત્તિઓને પણ નવો વેગ મળશે. આ રોડ વિકાસ થવાની મુખ્ય લાભ ખેડૂતો પોતાના કૃષિ ઉત્પાદન ઝડપથી મોટા બજારમાં પહોંચાડી શકશે. ઉદ્યોગ અને વેપારી ક્ષેત્ર માટે વાહન વ્યવહાર વધુ સુવિધાજનક બનશે. શાળા, કોલેજ અને આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચવાનો સમય ઘટશે. પર્યટન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે અને રોજગારની શક્યતાઓ વધશે. વિસ્તારના આર્થિક વિકાસની નવી દિશા મળશે. આ યોજનાથી વિસ્તારના સર્વાંગી વિકાસનો નવો અધ્યાય શરૂ થશે અને જનજીવન વધુ સુવિધાભર બનશે. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.